વડોદરા ગંભીર બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે। મૃતકોના પરિવારને ₹4 લાખની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત છે। તો તમામ ઈજાગ્રસ્તો માટે સારવારની વ્યવસ્થા કરશે રાજ્ય સરકાર। મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે। ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાય આપવામાં આવશે અને તમામ ઈજાગ્રસ્તોની સારવારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। સોનલ, જણાવશો જે ઘટના મળી છે, ગંભીર ઘટના છે, એમાં રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની જાહેરાત અને ઈજાગ્રસ્તો માટે પણ જાહેરાત કરવામાં આવી છે કે તેમની સારવાર રાજ્ય સરકાર કરાવશે? શું વિગતો સોનલ? જી, ગંભીરા બ્રિજની દુર્ઘટના જે થઈ છે તેના સંદર્ભમાં રાજ્ય સરકારે સ્વયં રીતે જે સંજ્ઞાન લઈ અને સમગ્ર જે થઈ છે તેની તપાસના આદેશ આપી દીધા છે। ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે અને સાથે સાથે જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર તાત્કાલિક મળી રહે અને તેની વ્યવસ્થા સંપૂર્ણપણે રાજ્ય સરકાર કરશે તેવી માહિતી પણ મુખ્યમંત્રીએ આપી છે। અને આ સંદર્ભે ખાસ તો વડોદરા કલેક્ટર સાથે વાતચીત પણ કરી છે અને તેમને આદેશ આપ્યા છે કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને વ્યવસ્થિત સારવાર મળી રહે। સાથે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી પીએમ રિલીફ ફંડમાંથી પણ જ્યારે સહાય જાહેરાત કરવામાં આવી છે મૃતકો અને ઘાયલો માટે, ત્યારે હવે રાજ્ય સરકાર તરફથી પણ ₹4 લાખની મૃતકોના વારસદાર માટે જાહેરાત કરવામાં આવી છે। સહાય આપવામાં આવશે મૃતકોના વારસદારોને ₹4 લાખની અને ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી કરવામાં આવી છે અને સાથે સાથે તમામ ઈજાગ્રસ્તો માટે સારવારની વ્યવસ્થા પણ સરકાર કરશે એવી જે જાહેરાત છે તે પણ મુખ્યમંત્રીએ કરી છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।